ઇથેનોલનું એસ્ટિમેશન કરવાનું છે. એના માટે સૌથી પહેલા આપણે ઇક્વેશન લખીએ છીએ. તો આપણે પોટેશિયમ ડાઇક્રોમેટ એની સાથે આપણે એસિડ લેવાનો છે, સલ્ફ્યુરિક એસિડ લેવાનો છે અને એ આપણે જે ઇથેનોલ એસ્ટિમેટ કરવાનું છે એની સાથે પ્રક્રિયા કરશે. આ આપણો ઇથેનોલ છે અને એસિડિક કન્ડિશનમાં ઇથેનોલ ડાઇક્રોમેટ સાથે પ્રક્રિયા કરીને ઇથેનોઇક એસિડ બનાવે છે. તો હવે આપણે ઇથેનોઇક એસિડ લખીએ. આ છે ઇથેનોઇક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ અને સાથે આપણને જે મળે છે એ છે ક્રોમિયમ સલ્ફેટ. આ રીતે આપણને રિએક્શન મળે છે અને સાથે વોટર પણ છે. તો આ ઇક્વેશન છે એને આપણે સમજીએ કે પોટેશિયમ ડાઇક્રોમેટ મેથડની અંદર આ ઇક્વેશન આપણે પહેલા સમજી લઈએ કે પોટેશિયમ ડાઇક્રોમેટની હાજરીમાં બરાબર એસિડિફાઈડ કન્ડિશનમાં આ ઇથેનોલ છે એ ઇથેનોઇક એસિડ બનાવે છે. એટલે એનો મતલબ એવો થાય કે ઇથેનોલ છે એ ડાઇક્રોમેટ સાથે પ્રક્રિયા કરીને થોડું ડાઇક્રોમેટ વાપરી કાઢે છે જેમાં એ ઇથેનોઇક એસિડ બનાવી નાખે છે. ઓકે, અને પછી આ વધેલું જે છે ડાઇક્રોમેટ બરાબર એને આપણે હવે જોવાનું છે. બરાબર, હવે એનું શું થશે એ આપણે જોઈએ. તો આપણે હવે પ્રિન્સિપલ સમજવાનો છે, સિદ્ધાંત સમજવાનો છે કે આ સિદ્ધાંત જે છે એ કઈ રીતે કામ કરે છે. તો જ્યારે આપણે ઇથેનોલની અંદર પોટેશિયમ ડાઇક્રોમેટ નાખ્યો છે ત્યારે આપણને એસિડિફાઈડ થયેલો મળે છે કેમ કે આપણે શું નાખેલું છે, સલ્ફ્યુરિક એસિડ અંદર નાખેલું છે બરાબર. અને આ એસિડિફાઈડ ડાઇક્રોમેટની સાથે ઇથેનોલ પ્રક્રિયા કરીને ઇથેનોઇક એસિડ બનાવે છે. હવે થોડો ડાઇક્રોમેટ છે બાકી રહી જાય છે જેમાંથી ઇથેનોઇક એસિડ બનતો નથી કેમ કે અહીંયા આપણે એક્સેસ ઓફ ડાઇક્રોમેટ લીધો છે બરાબર. ડાઇક્રોમેટનું જે આપણે 100% ગણીએ તો એમાંથી અત્યારે હવે થોડા ઓછા ટકા વાપરીને ઇથેનોઇક એસિડ બની ગયેલો છે. તો બાકી રહેલો જે ડાઇક્રોમેટ છે કેટલો હશે, ધારો કે 50% બાકી રહેલો છે બરાબર. તો હવે આ જે 50% બાકી રહેલો છે જેને એને આપણે કહીએ છીએ અનરિએક્ટેડ ડાઇક્રોમેટ. તો અનરિએક્ટેડ ડાઇક્રોમેટ છે એને આપણે હવે મેઝર કરવાનો છે. અનરિએક્ટેડ ડાઇક્રોમેટ, સોરી. તો આ અનરિએક્ટેડ ડાઇક્રોમેટની સાથે આપણે હવે રિએક્શન કરાવવાનું છે પોટેશિયમ આયોડાઇડનું. પોટેશિયમ આયોડાઇડનું રિએક્શન કરાવવાનું છે. એટલે અહીંયા હવે થશે એવું કે અનટ્રીટેડ ડાઇક્રોમેટ છે એ KI નું ઓક્સિડેશન કરશે અને એમાંથી આયોડિન લિબરેટ કરશે. આયોડિન લિબરેટ થશે બરાબર. હવે આ આયોડિન છે એની અંદર આપણે શું કરીએ છીએ, સ્ટાર્ચ નાખીએ છીએ. સ્ટાર્ચ છે અહીંયા ઇન્ડિકેટર તરીકે વાપરીએ છીએ. તમને ખબર છે કે આયોડિનની અંદર જ્યારે આપણે સ્ટાર્ચ નાખીએ ત્યારે કલર કેવો થાય, બ્લુ કલર થાય છે. ઓકે, તો અત્યારે હવે આપણી પાસે બ્લુ કલરનું સોલ્યુશન છે. હવે એ બ્લુ કલરના સોલ્યુશનમાં આપણે શું કરીશું, હવે સોડિયમ થાયોસલ્ફેટ નાખીને ટાઇટ્રેશન કરવાનું છે. તો આપણે અહીંયા લખીએ ટાઇટ્રેટ વિથ સોડિયમ થાયોસલ્ફેટ. તો આ સોડિયમ થાયોસલ્ફેટની સાથે આયોડિન છે એનું રિએક્શન થશે
અને એને કારણે થઈને આપણને હવે એન્ડ પોઈન્ટ મળશે, બરાબર છે. અને એન્ડ પોઈન્ટ મળશે એ કેવું મળશે? આ આયોડિન છે એ વપરાઈ જવાથી અહીંયા આપણને જે એન્ડ પોઈન્ટ મળશે એ કલરલેસ મળશે, કલરલેસ. તો આપણું સોલ્યુશન બ્લુમાંથી જ્યારે કલરલેસ થાય છે તો આ આપણો એન્ડ પોઈન્ટ છે. અને એ એન્ડ પોઈન્ટની અંદર આપણે કેટલું થાયોસલ્ફેટ વાપર્યું એનું પ્રમાણ આપણે ml માં લખી લેવાનું છે. આ આપણને જે આન્સર મળે છે એ આપણો E છે. E એટલે કે એક્સપેરિમેન્ટલ વેલ્યુ, બરાબર. એક્સપેરિમેન્ટમાં આપણને જે જવાબ મળે છે એને આપણે E કહીએ છીએ, બરાબર. તો આટલી વસ્તુ જો તમને સમજાઈ ગઈ હોય તો હવે આગળ આપણે જઈએ. અહીંયા આપણે શું શોધ્યું છે? આપણે એવું શોધેલું છે કે અનટ્રીટેડ એટલે કે બાકીનો રહેલો વધેલો જે ડાયક્રોમેટ છે એ ડાયક્રોમેટ છે એ કેટલો છે, બરાબર. એનું આપણે માપન કર્યું અત્યારે. હવે શું કરવાનું છે? આપણે બ્લેન્ક લેવાનું છે. તો જ્યારે આપણે બ્લેન્ક લેશું તો બ્લેન્ક એટલે કે નેગેટિવ કંટ્રોલ, બરાબર. એટલે કે આપણે એમાં ઇથેનોલ નાખેલો નથી, બરાબર. એમાં ઇથેનોલ નથી. તો એ ટ્યુબની અંદર આપણને K2Cr2O7 છે અને H2SO4 તમે નાખો છો, પણ થશે શું? કેમ કે ઇથેનોલ છે જ નહીં તો આ ડાયક્રોમેટ છે એ કોની સાથે રિએક્શન કરશે? કોઈની સાથે નહીં, બરાબર. એટલે આપણો 100% ડાયક્રોમેટ છે એ સચવાયેલો રહેશે, બરાબર. હવે આ ડાયક્રોમેટની સાથે આપણે શું કરીએ છીએ? Ki નાખીએ છીએ એટલે 100% ડાયક્રોમેટ જે છે એ Ki સાથે રિએક્ટ કરશે.